ન માત્ર રાજકોટની આતુરતાનો અંત આવ્યો છે, હવે આજે વડોદરા અને સુરતની પણ આતુરતાનો અંત આવશે। વડોદરા અને સુરતમાં જે આજે રસીનો જથ્થો અપાશે, સુરતમાં 93,500 રસીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે અને બાય રોડ વડોદરા પણ 94,500 રસીનો ડોઝ પહોંચશે। તો વડોદરા શહેરને 16,400નો ડોઝ, વડોદરા જિલ્લામાં 10,438 ડોઝની ફાળવણી કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં 4,000 અને થી વધુ ડોઝ આપવામાં આવશે। છોટાઉદેપુરમાં 5,879 ડોઝની ફાળવણી કરાઈ છે। ભરૂચ જિલ્લામાં 10,119 ડોઝ અને દાહોદ જિલ્લામાં 12,619 ડોઝની ફાળવણી કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે વેક્સિનનો જથ્થો આવશે। સુરત સહિત દક્ષિણ માટે 93,500નો ડોઝ ફાળવવામાં આવ્યો છે, જેમાં 16 તારીખથી સુરતના 22 સ્થળો પર આરોગ્ય કર્મીઓને રસી અપાશે। વડોદરામાં પણ આજે બાય રોડ વેક્સિનનો જથ્થો આવશે। વડોદરા તથા આસપાસના 7 જિલ્લા માટે સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં 94,500 ડોઝ પહોંચશે। અહીં કોવિશિલ્ડનો પ્રથમ જથ્થો આવ્યા બાદ વડોદરા શહેરને 16,400 ડોઝ આપવામાં આવશે। જિલ્લામાં 10,438 ડોઝ આપવામાં આવશે। તો નર્મદા જિલ્લામાં 4,215 ડોઝ, છોટાઉદેપુર જિલ્લામાં 5,879 ડોઝ, ભરૂચ જિલ્લામાં 10,119 ડોઝ, દાહોદ જિલ્લામાં 12,619 ડોઝ, મહીસાગર જિલ્લામાં 6,730 અને પંચમહાલ જિલ્લામાં 8,419 ડોઝની ફાળવણી કરાશે। રિજનલ સ્ટોરેજ પર વેક્સિનના જથ્થાની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા વ્યવસ્થા પણ રહેશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।